જામખંભાળિયા શહેરમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો। જામખંભાળિયા ઝવેરી બજાર વિસ્તારમાં સાંજના સમયે લુખ્ખાઓએ વેપારી પર કર્યો હુમલો। સોની બજાર વિસ્તારમાં સોની ચાંદીના મીના બનાવવાનું કામ કરતા જે.કે. મીરા નામની પેઢી ધરાવતા વેપારી ઉપર 3 અજાણ્યા ઇસમોએ હુમલો કર્યો। પ્રથમ દ્રષ્ટિએ લૂંટના ઇરાદે હુમલો કરાવ્યાનું હોવાનું અનુમાન। ધોકા અને પાઇપ વડે વેપારી બંધુઓ પર હુમલો કરાતા હિતેશભાઈ નામના વેપારી ગંભીર રીતે ઘાયલ, ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચતા સારવાર માટે સરકારી अस्पतालમાં ખસેડાયા। જામખંભાળિયા પોલીસે 3 અજાણ્યા હુમલાખોર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી। હિતેશભાઈ કેશવજીભાઈ મકવાણા મારું નામ છે। ઝવેરી બજારમાં સોના ચાંદીની દુકાન છે। અમે બે ભાઈઓ શાંતિથી બેઠા હતા, કામ કરતા હતા અને 3 જણા હથિયાર લઈને તીક્ષ્ણ હથિયાર લઈને આવ્યા અને અમારા પર હુમલો કર્યો અને મારે અત્યારે ફ્રેક્ચર થઈ ગયું છે અને હું બીકના માર્યા મેં શટર બંધ કર્યું। શટર બંધ કર્યા પછી પાછા એ લોકો આવ્યા, હું બીક ગયો તો પછી હું સીધો દવાખાને હોસ્પિટલ આવ્યો અને મને ફ્રેક્ચર છે ને ઓપરેશન આવશે મને।